નમસ્કાર મિત્રો, બંધારણ એમસીક્યુ ટેસ્ટ પ્રશ્ન નંબર 101 માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમય આપણા માટે ઓછો છે, સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ભારતીય બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે। 1789 ની ફ્રાન્સની ક્રાંતિના મુખ્ય નારા એટલે કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ને ભારતીય બંધારણમાં આમુખમાં સ્થાન અપાયું છે। ત્યારે 1789 ની ફ્રાન્સની ક્રાંતિમાં। જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ કે ભારતમાં બંધારણની સર્વોપરિતા છે કે સંસદની સર્વોપરિતા છે? મિત્રો, આપણો જવાબ છે ઓપ્શન બી, બંધારણ સર્વોપરી છે। બ્રિટનમાં સંસદ સર્વોપરી છે, પણ ભારતમાં બંધારણ સર્વોપરી છે। સંસદમાં પણ બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા બનાવી શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 103 કેન્દ્ર રાજ્ય સંબંધોમાં અવશિષ્ટ સત્તાઓ કોની પાસે રહે છે? તો જવાબ છે ઓપ્શન બી, કેન્દ્ર સરકાર પાસે રહે છે। ત્રણેય યાદીમાં ના હોય તેવા વિષયો પર કાયદો બનાવવાની સત્તા ભારતમાં કેન્દ્રને સોંપાઈ છે। કેનેડાના મોડેલ મુજબ કોને સોંપવામાં આવી છે? તો કે કેન્દ્રને સોંપાઈ છે। જોઈએ પ્રશ્ન નંબર 104 ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આયર્લેન્ડ। ભારતના રાષ્ટ્રપતિની પરોક્ષ ચૂંટણી માટેના ઇલેક્ટોરલ કોલેજ એટલે કે મતદાર મંડળની પદ્ધતિ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 105 ભારતની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જવાબ છે ઓપ્શન બી, બળવંતરાય મહેતા સમિતિ। 1957 માં બળવંતરાય મહેતા સમિતિએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રિસ્તરીય માળખાની ભલામણ કરી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 106 સમાન નાગરિક ધારો બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 44। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ 44 દેશના તમામ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો લાવવાનો આદેશ આપે છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 107 ભારતીય બંધારણમાં સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવા માટે કયો સિદ્ધાંત અપનાવાયો છે? જવાબ છે ઓપ્શન એ, સત્તાનું પૃથ્થકરણ અને સંતુલન। લોકશાહીના ત્રણેય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે છે અને એકબીજા પર નિયંત્રણ રાખે છે। જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? જવાબ છે અનુચ્છેદ 356। જ્યારે કોઈ રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્યથા રાષ્ટ્રપતિ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે, અનુચ્છેદ 356 પ્રમાણે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 109 બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા મર્યાદિત છે અને તે બંધારણના મૂળભૂત માળખાને બદલી શકતી નથી। આ ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક કેસમાં આપ્યો હતો? તો જવાબ છે ઓપ્શન બી, કેશવાનંદ ભારતી કેસ 1973। ભારતના ઇતિહાસના સૌથી મોટા 13 જજોની બેન્ચવાળા આ કેસમાં સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટેટિસ્ટિકલ મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો હતો કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા મર્યાદિત છે અને તે બંધારણના મૂળભૂત માળખાને બદલી શકતી નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 110 કે ભારતીય બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા
નો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન એ, જાપાનમાંથી લેવામાં આવ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં વપરાયેલા શબ્દ પ્રયોગ દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાનના બંધારણમાંથી લેવાયેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 111 કે ભારતીય બંધારણમાં લોકપાલ અને લોકાયુક્તનો ખ્યાલ કયા દેશના વહીવટી સુધારામાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન એ, સ્કેન્ડિનેવિયન દેશો એટલે કે ઓબ્યુસ્મેન. ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્કેન્ડિનેવિયન દેશો જેમ કે સ્વીડનની ઓબ્યુસ્મેન સંસ્થાની તર્જ પર ભારતમાં કેન્દ્ર સ્તરે લોકપાલ અને રાજ્ય સ્તરે લોકાયુક્તની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 112 ભારતીય બંધારણમાં કયા પ્રકારના સંઘવાદ લક્ષણ જોવા મળે છે જેમાં કેન્દ્ર તરફ વધુ ઝુકાવ છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અર્ધસંઘીય. પ્રોફેસર કેસી વિયરે ભારતીય બંધારણને કુએસી ફેડરલ કહ્યું છે કારણ કે સામાન્ય પરિસ્થિતિમાં તે સંઘાત્મક તરીકે વર્તે છે પરંતુ કટોકટી દરમિયાન તે એકતંત્રીય બની જાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 113 કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ રહેશે? જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 1. અનુચ્છેદ 1 સ્પષ્ટ કરે છે કે ઇન્ડિયા ધેટ ઇઝ અ ભારત શોલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ, એટલે કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ રહેશે. અહીં યુનિયન શબ્દ દર્શાવે છે કે કોઈ પણ રાજ્યને ભારત સંઘમાંથી અલગ થવાનો અધિકાર નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 114 કે ભારતમાં ન્યાયતંત્ર અને કારોબારીનું પૃથ્થકરણ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? જવાબ રહેશે ઓપ્શન સી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4 માં આપેલા અનુચ્છેદ 50 અંતર્ગત રાજ્યને ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી ન્યાયની સ્વતંત્રતા જળવાઈ રહે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 115 કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નજીરી અદાલતનો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 129. અનુચ્છેદ 129 મુજબ સર્વોચ્ચ અદાલત રેકોર્ડ અદાલત છે. આનો અર્થ એ થાય કે તેના ચુકાદાઓ ભવિષ્ય માટે કાનૂની પુરાવા તરીકે માન્ય ગણાય છે અને તેને પોતાની અવમાનના બદલ સજા કરવાનો પણ અધિકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 116 કે ભારતીય બંધારણમાં કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવાઈ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કેનેડા. ભારતમાં સશક્ત કેન્દ્ર વાળું સંઘીય માળખું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરવાની પ્રણાલી કેનેડાના બંધારણમાંથી પ્રેરિત છે. પ્રશ્ન નંબર 117 ભારતીય સંસદીય પ્રણાલીમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત છે? તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 108. જ્યારે કોઈ સામાન્ય ખરડા બાબતે લોકસભા અને રાજ્યસભા વચ્ચે મતભેદ થાય ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 હેઠળ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે અને આ ખ્યાલ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવાયો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 118 કે બંધારણના કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી હટાવીને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 44મો બંધારણીય સુધારો.
1978 મોરારજી દેસાઈ સરકાર દ્વારા 44માં સુધારાથી મિલકતના અધિકારને અનુચ્છેદ 31 માંથી હટાવીને ભાગ 12 અનુચ્છેદ 300A હેઠળ માત્ર એક બંધારણીય કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 119 કે ભારતીય બંધારણની પ્રસ્તાવના નો સ્ત્રોત કયો ઐતિહાસિક દસ્તાવેજ છે? જવાબ છે ઓપ્શન બી ઉદ્દેશ્ય પ્રસ્તાવ 1946. 13 ડિસેમ્બર 1946 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરાયેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવના સુધારેલા સ્વરૂપને જ પાછળથી બંધારણના આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 120 રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ કયા મૂળભૂત અધિકારો મોકૂફ કરી શકાતા નથી? તો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 20 અને 21. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા નક્કી કરાયું કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 અપરાધો માટે દોષ સિદ્ધ અંગે રક્ષણ અને અનુચ્છેદ 21 જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર મોકૂફ કરી શકાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપ પ્રશ્નો અહીંયા પૂર્ણ કરું છું. આવતો નેક્સ્ટ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.